નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ સંબંધ અને વિધેયની અંદર આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 1.2ના દાખલા જે છે જોતા હતા. એમાં આપણે વિધેય 1-1 અને વ્યાપ્તની વાત કરતા હતા કે વિધેય 1-1 છે એવું ક્યારે કહેવાય અથવા વ્યાપ્ત છે એવું ક્યારે કહેવાય. તો કે એક વિધેય માટે ધારો કે x1 અને x2 f વિધેય જે છે x થી y નું વિધેય હોય તો x1 ને x2 બિલોંગ્સ ટુ કેપિટલ X માટે જો f ઓફ x1 બરાબર f ઓફ x2 પરથી x1 બરાબર x2 મળે તો આને આપણે એક વિધેય કહેતા હતા. અને જો x1 બરાબર x2 ન મળે તો એને અનેક વિધેય અથવા એક વિધેય નથી એવું કહેતા હતા. અને વ્યાપ્ત માટે આપણે જે વાત કરી હતી કે વ્યાપ્ત વિધેય કોને કહેવાય તો કે f(x) થી y નું વિધેય છે તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે એને અનુરૂપ y બિલોંગ્સ ટુ y ને અનુરૂપ x બિલોંગ્સ ટુ x એવો મળે કે જેથી f ઓફ x બરાબર y થાય તો આ પ્રકારના વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. આવી આપણે બેની વ્યાખ્યા આપી હતી બંને એક અને વ્યાપ્ત વિધેયની. અને બીજું વ્યાપ્ત વિધેયમાં એવું પણ કહી શકાય કે જો વિધેયનો સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય, સહપ્રદેશ બરાબર વિસ્તાર અથવા તો વિસ્તાર બરાબર સહપ્રદેશ, તો પણ એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. અને એક અને વ્યાપ્ત વિધેય એટલે શું તો કે જો કોઈ વિધેય એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય તો એને એક અને વ્યાપ્ત વિધેય કહેવાય. સ્વાધ્યાય 1.2ના દાખલા આપણે જોયા હતા. સ્વાધ્યાય 1.2નો જે બીજો દાખલો છે એના આપણે 5 દાખલા છે, એમાંથી 4 જોયા હતા અને એક હોમવર્કમાં આપ્યો હતો. આજે આપણે આગળ વાત કરીએ એના પછી કે દાખલા નંબર 3, સાબિત કરો કે f r થી r f(x) બરાબર પેટીની અંદર x દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. અહીં પેટીમાં x એ x થી નાના અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. બીજા શબ્દોમાં x થી અધિક નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક x છે. જો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે, સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 3 કે f ક્યાંથી ક્યાંનું વિધેય છે તો કે f r થી r નું વિધેય છે અને f ઓફ x બરાબર પેટીની અંદર x, આ પેટીમાં x આનો સિમ્બોલ છે, આને કહેવાય મહત્તમ પૂર્ણાંક વિધેય. આપણે 11મા ધોરણની અંદર આની વ્યાખ્યાઓ જે છે એ આપેલી હોય કે મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય. તો મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય તો કે x થી નાના અથવા x ને સમાન, x થી નાના અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક. કે દાખલા તરીકે આપણે એવું કહીએ કે પેટીની અંદર 1.7, તો આનો અર્થ શું થાય તો કે આ 1.7 ને સમાન અથવા એનાથી નાના પૂર્ણાંકો કયા કયા તો કે 1.7 તો પૂર્ણાંક નથી, તો આનાથી નાના પૂર્ણાંક કયા તો કે 1, 0, -1, -2, આ બધા આનાથી નાના થયા. આમાં મોટામાં મોટું કોણ તો કે એમાં મોટામાં મોટો 1, તો આનો જવાબ મળે 1. આવું આપે પેટીની અંદર 5, તો 5 ને સમાન અથવા 5 થી નાના પૂર્ણાંક કોણ થાય તો કે 5 ને સમાન એટલે 5, એનાથી નાના એટલે 4, 3, 2, 1, 0, -1, આ બધા એનાથી નાના થાય. એમાં મોટામાં મોટો પૂર્ણાંક કોણ તો કે 5, તો આનો જવાબ થાય 5. બરાબર છે. આવું આપે કે -1.3, -1.3 ક્યાં આવે તો કે આ 0, આ -1, આ -2, આ -3, -1.3 એટલે અહીંયા ક્યાંક આવશે. આને સમાન અથવા એનાથી નાના પૂર્ણાંક, આને સમાન અથવા એનાથી નાના પૂર્ણાંક કયા કયા થાય તો કે -2, -3, -4, આ બધા એનાથી નાના થાય. તો આમાં મોટામાં મોટો પૂર્ણાંક કયો થાય તો કે -2, તો આનો જવાબ મળે -2. આપણે આગળ ધોરણ 11ની અંદર આની પ્રેક્ટિસ કરેલી હોય કે મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય ખ્યાલ છે. અને અહીંયા પણ પ્રશ્નની અંદર પણ કહી દીધું છે કે પેટીમાં x એટલે શું તો કે x થી નાના અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે તો એને કહેવાય મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે સાબિત કરવાનું છે કે આ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો જો સરળતાથી આપણે પહેલાં તો સાબિત કરી શકીએ એક એક માટે. પહેલી વાત કરીએ
કે એક એક માટે કોઈ પણ બે કિંમતો લઈ લઈએ કે દાખલા તરીકે હું એક લઉં 1.2 અને બીજી લઉં 1.8 1.2 અને 1.8 બિલોંગ્સ ટુ આર માટે જો અહીંયા એક ઉદાહરણ આપું, આપણે વાત આગળ પણ કરેલી છે કે જો કોઈ વિધેય જે છે એક એક અથવા વ્યાપ્ત છે એવું સાબિત કરવું હોય તો જનરલ સાબિતી આપવી પડે. જ્યારે એક એક નથી એવું કહેવું હોય તો શું કરવાનું? એક માત્ર ઉદાહરણ પૂરતું છે. તો અહીંયા 1.2 અને 1.8 તો આના માટે f ઓફ 1.2 શું થાય? તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. f ઓફ 1.2 એટલે પેટીની અંદર 1.2 અને પેટીમાં 1.2 નો જવાબ કેટલો મળે? 1. હમણાં જ આપણે વાત કરી હતી કે એક પોઈન્ટવાળી સંખ્યાને આમ તો અવગણી નાખે જો ધન સંખ્યા હોય તો. આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે કે 1.2 થી મોટા અથવા એને સમાન 1.2 થી નાના અથવા એને સમાન પૂર્ણાંકોમાં મોટો પૂર્ણાંક કોણ? તો કે 1. એટલે આ એનો જવાબ થયો. તથા બીજી વાત કરી દઈએ આપણે f ઓફ 1.8 તો f ઓફ 1.8 એટલે પેટીની અંદર 1.8 પેટીમાં 1.8 એટલે શું? તો આનો જવાબ પણ આપણને કેટલો મળશે? 1 મળશે. શું કામ? 1.8 થી નાના અથવા એને સમાન પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક કોણ છે? તો કે 1 છે. તો આ બંનેનો જવાબ કેવો મળે છે? 1. તો અહીંયા એવું કહી શકાય કે અહીં f ઓફ 1.2 બરાબર f ઓફ 1.8 આ બંને ઇક્વલ છે, પરંતુ 1.2 અને 1.8 બંને બરાબર નથી. fx1 બરાબર fx2 છે પણ x1 બરાબર x2 થાય નહીં. તો માટે કહી શકાય કે માટે આ વિધેય એક નથી, કે આ વિધેય જે છે એક નથી. બરાબર. કોઈ પણ ઉદાહરણ આપી શકાય. તમે પોઈન્ટવાળી બીજી સંખ્યાઓ લઈને પણ ઉદાહરણ આપી શકો. હવે આપણે બીજી વાત કરીએ વ્યાપ્ત માટે કે વિધેય જે છે એ વ્યાપ્ત છે કે નહીં. તો વ્યાપ્ત માટે શું કરશો આપણે? તો કે વ્યાપ્ત માટે આપણે આગળના દાખલામાં જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે સહપ્રદેશ બરાબર વિસ્તાર થવો જોઈએ તો એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. તો આનો આપણે વિસ્તાર મેળવીએ કે f નો વિસ્તાર જો યાદ કરીએ આપણે કે 11મા ધોરણની વાત કે મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર શું થાય? તો મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર જો જવાબ કેવા મળે? પૂર્ણાંકમાં જ મળે. 1 અથવા 5 અથવા -2 બધા જ જવાબ કેવા મળશે? પૂર્ણાંકમાં. મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર છે z પૂર્ણાંક. બરાબર. ધન સંખ્યા આવે બધી, ઋણ બધી આવે અને 0 આવે, પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા એવું કહી શકાય કે f નો વિસ્તાર બરાબર z અથવા તો જેને આપણે કહીએ 0 1 2 એવી રીતે -1 -2 બરાબર. એટલે આનો વિસ્તાર z છે. તથા f નો સહપ્રદેશ શું છે? તો કે f નો સહપ્રદેશ જો અહીંયા આપણી પાસે સહપ્રદેશ, આપણે સહપ્રદેશની વ્યાખ્યા ખબર છે કે f a થી b નું વિધેય હોય તો b ને f નો સહપ્રદેશ કહેવાય. તો અહીંયા f r થી r નું વિધેય છે તો આ r ને f નો સહપ્રદેશ કહેવાય. કે આનો સહપ્રદેશ શું છે? તો કે r. હવે r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, બંને બરાબર થાય નહીં. તો અહીંયા એવું લખી શકાય કે અહીં f નો વિસ્તાર અને f નો સહપ્રદેશ, f નો વિસ્તાર અને સહપ્રદેશ બંને કેવા નથી? બરાબર નથી. માટે વિધેય જે છે વિધેય f વ્યાપ્ત નથી. બરાબર. તો આ વિધેય જે છે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એવું કીધું કે સાબિત કરો કે આ વિધેય જે છે એક નથી અને વ્યાપ્ત પણ નથી. તો આ જે છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે. એના પછી આપણે આગળ ચોથા દાખલાની વાત કરીએ.
દાખલા નંબર 4 સાબિત કરો કે માનાંક વિધેય f r થી r f(x) બરાબર માનાંકમાં x આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક નથી અને વ્યાપ્ત પણ નથી. x એ ધન અથવા શૂન્ય એટલે કે અનઋણ હોય તો માનાંક x બરાબર x અને જો x ઋણ હોય તો માનાંક x બરાબર -x. જો શું કહે છે કે f વિધેય આપ્યું છે ક્યાંથી ક્યાંનું r થી r નું અને માનાંક વિધેય છે એટલે f(x) બરાબર માનાંકમાં x. માનાંક વિધેય કોને કહેવાય આપણે યાદ કરીએ વ્યાખ્યા 11મા ધોરણની કે f(x) માનાંક x વિધેય એટલે કે માનાંક x બરાબર x ક્યારે તો કે જો x > 0 હોય તો ધન સંખ્યા હોય અથવા 0 જેને અનઋણ કહેવાય કે x અનઋણ હોય તો જવાબ x મળે અને જો x ઋણ હોય x કેવો હોય <0 હોય તો આનો જવાબ મળે -x. અને સાદા શબ્દમાં આપણે કહીએ તો માનાંક એટલે માઇનસ ને શું કરે માઇનસ ને પ્લસ કરી નાખે. દાખલા તરીકે આપણે અહીં કિંમત લઈએ કે x બરાબર 5 તો x બરાબર 5 એ <0 માં આવશે. 5 છે ધન સંખ્યા છે તો આનો જવાબ એટલે માનાંકમાં 5 બરાબર કેવો મળશે x પોતે એટલે 5. x બરાબર દાખલા તરીકે હું -2 લઉં કેટલા લઉં -2 તો x <0 થયા -2 એટલે તો આ નિયમ લાગુ પડશે એટલે એનો જવાબ જે છે કે -2 નો માનાંક શું થાય તો કે આ જે x ની કિંમત -2 છે પણ સૂત્રમાં એની આગળ શું છે અહીંયા વ્યાખ્યામાં માઇનસ તો -2 એટલે માઇનસ કેવા થાય +2 આનો જવાબ મળે. x બરાબર 0 લઈએ તો આ =0 તો અહીંયા માનાંકમાં 0 બરાબર શું મળે 0 એટલે માનાંક છે એ માઇનસ ને પ્લસ કરે માઇનસ સંખ્યા હોય એને કેવી કરી નાખે પ્લસ. આ એની વ્યાખ્યા છે. તો આ વિધેય તો ક્યાંથી ક્યાંનું છે r થી r નું વિધેય છે. આપણે સાબિત એવું કરવું છે કે વિધેય જે છે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો આપણે શરૂઆત કરીએ કે એક માટે શું હોવું જોઈએ તો આપણને ખબર છે કે એક માટે તો એક આગળ એક ઇમેજ હોવી જોઈએ. કોઈ બે અલગ અલગ કિંમતો માટે સમાન કિંમત મળવી જોઈએ નહીં. તો અહીંયા આપણે ખબર છે કે આ માઇનસ ને પ્લસ કરી નાખે તો આપણે કોઈ પણ બે કિંમત આની જેમ લઈ લઈએ કે એક માટે વાત કરીએ પહેલાં એક માટે કે હું બે કિંમતો લઉં એક લઉં +1 અને બીજી લઉં -1. +1 અને -1 બિલોંગ્સ ટુ r માટે f(1) બરાબર શું થાય તો કે f(1) બરાબર માનાંકમાં 1 આનો જવાબ મળશે 1 તથા f(-1) શું થાય તો કે f(-1) એટલે -1 નો માનાંક પણ શું થાય +1 તો માટે અહીંયા આવું કહી શકાય કે f(1) બરાબર f(-1) પરંતુ 1 ≠ -1 1 અને -1 સમાન નથી 1 અને -1 સમાન નથી પણ f(1) અને f(-1) સમાન છે બરાબર છે. તો fx1 = fx2 છે પણ x1 બરાબર x2 નથી તો માટે આનો અર્થ એવો થયો કે માટે વિધેય કેવું નથી તો કે વિધેય જે છે એ એક નથી વિધેય એક નથી. તો આ પહેલી વાત થઈ કે f(1) અને f(-1) સમાન છે પરંતુ 1 અને -1 સમાન નથી. આના સિવાયનું તમે કોઈ પણ ઉદાહરણ પણ આપી શકો. હવે બીજી વાત કરીએ આપણે વ્યાપ્ત માટે કે વ્યાપ્ત માટે શું થાય તો વ્યાપ્ત માટે આપણે એના સહપ્રદેશની અથવા તો વિસ્તારની પહેલાં વાત કરીએ કે f(x) બરાબર માનાંકમાં x વિધેયનો વિસ્તાર તો બરાબર યાદ કરીએ આપણે 11મા ધોરણમાં આના વિસ્તારની ચર્ચા કરી કે આનો વિસ્તાર શું થાય તો કે આ ગમે એ કિંમત લ્યો પણ આનો જવાબ કેવો મળવાનો છે ધન અથવા 0 એટલે આ માનાંક વિધેય જે છે એનો વિસ્તાર થાય r + યુનિયન 0 r + એટલે બધી ધન વાસ્તવિક સંખ્યાઓ અને એમાં એક વધારાનો કોણ આવે 0 પણ આવે. તો આનો વિસ્તાર શું કહી શકાય તો કે વિસ્તાર જે છે થાય r + યુનિયન 0 એટલે 0 અને 0 સિવાયની તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ આ થયો એનો વિસ્તાર. પણ અહીંયા જો f r થી r નું વિધેય છે તો આ r એનો સહપ્રદેશ થયો. તો એ વાત કરી દઈએ કે તથા f નો સહપ્રદેશ બરાબર f નો
સહપ્રદેશ બરાબર શું છે તો કે આર. તો અહીંયા સહપ્રદેશ આર છે, જ્યારે વિસ્તાર શું છે આર પ્લસ યુનિયન 0. માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ અને 0 છે, જ્યારે આરમાં તો ઋણ વાસ્તવિક સંખ્યાઓ પણ આવે. એનો અર્થ એવો થયો કે આ બંને સમાન નથી, માટે એફનો વિસ્તાર નોટ ઇક્વલ ટુ એફનો સહપ્રદેશ, કે વિધેય જે છે એનો સહપ્રદેશ અને વિસ્તાર સમાન નથી. માટે વિધેય કેવું નથી તો કે માટે વિધેય જે છે એ વ્યાપ્ત નથી. આમ આ વિધેય એક નથી, આ વિધેય જે છે એક નથી અને વ્યાપ્ત પણ નથી. વિધેય જે છે એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. બરાબર, તો આ થઈ એની સાબિતી. એના પછી પાંચમો દાખલો જે છે સ્વાધ્યાયનો, સ્વાધ્યાયનો પાંચમો દાખલો જે છે, સાબિત કરો કે ચિહ્ન વિધેય એફ આર થી આર સિગ્નમ ફંક્શન એફ એક્સ બરાબર 1 જો એક્સ ગ્રેટર ધેન 0, એફ એક્સ બરાબર 0 જો એક્સ બરાબર 0 અને એક્સ લેસ ધેન 0 જો એક્સ લેસ ધેન 0 તો એફ ઓફ એક્સ બરાબર -1. આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. દાખલા નંબર 5, એફ આર થી આર નું વિધેય છે અને ચિહ્ન વિધેયનો અર્થ એવો થાય કે એફ એક્સ બરાબર 3 અલગ અલગ કિંમતો. જો એક્સ ગ્રેટર ધેન 0 હોય તો આનો જવાબ 1 થાય, જો એક્સ બરાબર 0 હોય તો આનો જવાબ 0 થાય, અને જો એક્સ લેસ ધેન 0 હોય તો એનો જવાબ -1 થાય. આને કહેવાય ચિહ્ન વિધેય. આપણે 11મા ધોરણમાં ભણી ગયા હોય કે એફ આર થી આર નું વિધેય અને એફ એક્સ બરાબર એક્સ ગ્રેટર ધેન 0 તો 1, જો એક્સ બરાબર 0 તો 0 અને એક્સ લેસ ધેન 0 તો -1. તો સાબિત એવું કરવાનું છે કે આ વિધેય જે છે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો આપણે પહેલી વાત કરીએ એક માટે. તો એક વિધેય કોને કહેવાય તો કે એક આગળ એક જ ઇમેજ મળે, પણ અહીંયા જો એક્સ ગ્રેટર ધેન 0 એટલે એક્સની કોઈ પણ ધન કિંમત માટે જવાબ કેટલો થાય એનો 1. એટલે અહીંયા એક્સ બરાબર 2 લ્યો તો જવાબ 1 મળે, એક્સ બરાબર 5 લ્યો તો જવાબ 1 મળે, એક્સ બરાબર 15 લ્યો તો પણ જવાબ 1 જ મળે. બરાબર, તો આના માટે પહેલી વાત લખી શકાય કે કોઈ પણ બે કિંમતો લઈ લઈએ કે 1 અને 2, હું 1 અને 2 બે ધન કિંમતો લઉં, 1 અને 2 બિલોંગ્સ ટુ આર માટે શું થાય તો કે 1 અને 2 બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ 1 એટલે કેવા તો કે ગ્રેટર ધેન 0 છે. 1 સંખ્યા છે એ કેવી છે 0 કરતાં મોટી છે, તો એના માટે જવાબ કેટલો મળે તો કે 1, એફ ઓફ 1 બરાબર 1. તથા એફ ઓફ 2 ની વાત કરીએ કે એફ ઓફ 2 એટલે ગ્રેટર ધેન 0, તો ગ્રેટર ધેન 0 હોય તો એનો જવાબ કેવો મળે 1 મળે, તો એફ ઓફ 2 બરાબર પણ 1. માટે અહીંયા કેવું કહી શકાય કે માટે એફ ઓફ 1 બરાબર એફ ઓફ 2, પરંતુ 1 બરાબર 2 નથી, 1 નોટ ઇક્વલ ટુ 2, કે fx1 બરાબર fx2 થાય પણ x1 બરાબર x2 નથી. તો આ થયું એનું ઉદાહરણ. તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો, માઇનસ પણ લઈ શકો કે -1 અને -2 લ્યો તો f ઓફ -1 નો જવાબ -1 થાય, f ઓફ -2 નો જવાબ પણ -1 થાય. એટલે f ઓફ -1 અને f ઓફ -2 બંને સમાન છે, પણ -1 બરાબર -2 થાય નહીં. એટલે આ વિધેય જે છે કેવું નથી તો કે માટે વિધેય 1 નથી, વિધેય 1 નથી. તો આ થઈ પહેલી વાત. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ હવે વ્યાપ્ત માટે, કે વિધેય જે છે એ વ્યાપ્ત છે કે નહીં. તો વ્યાપ્ત માટે આપણને ખ્યાલ છે કે શું થવું જોઈએ તો કે સહપ્રદેશ બરાબર વિસ્તાર થવો જોઈએ. તો અહીંયા આપણે લઈએ
કે અહીં એફનો વિસ્તાર બરાબર, જો બરાબર યાદ કરીએ આપણે તો ચિહ્ન વિધેયનો વિસ્તાર આપણે 11મા ધોરણમાં ભણ્યા હોય કે ચિહ્ન વિધેયનો વિસ્તાર એટલે આમાં કિંમત ગમે એ લ્યો પણ જવાબ શું મળવાના? 1 0 -1 1 0 -1. કોઈ પણ ધન કિંમત લેવો તો 1 મળશે, કોઈ પણ ઋણ કિંમત લેવો તો -1 મળશે અને 0 લઈએ તો 0. તો આનો અર્થ એવો થયો કે એફનો વિસ્તાર શું થાય તો કે -1 0 અને +1 આ ત્રણ જ સંખ્યાઓ આના વિસ્તારની અંદર આવે. જ્યારે એફનો જો સહપ્રદેશ મારે લખવો હોય તો આપણને ખબર છે કે સહપ્રદેશ એટલે શું? તો કે એફ એ થી બી નું વિધેય હોય તો બી ને સહપ્રદેશ કહેવાય. તો અહીંયા એફ આર થી આર નું વિધેય છે તો આ આર ને સહપ્રદેશ કહેવાય કે નહીં? તો અહીંયા લખીએ આપણે કે તથા એફનો સહપ્રદેશ બરાબર શું થાય તો કે આર. માટે આ બંને પરથી એવું કહી શકાય કે એફનો વિસ્તાર અને એફનો સહપ્રદેશ બંને કેવા નથી? સમાન નથી. એફનો વિસ્તાર અને એફનો સહપ્રદેશ સમાન નથી. માટે એવું કહી શકાય કે વિધેય કેવું નથી? તો કે વિધેય જે છે એ વ્યાપ્ત નથી. વિધેય વ્યાપ્ત નથી. માટે વિધેય એક નથી અને વ્યાપ્ત પણ નથી. તો આ જે છે સ્વાધ્યાયનો 5મો દાખલો છે કે વિધેય જે છે એ એક નથી અને વ્યાપ્ત પણ નથી. MCQ ની અંદર તો પણ જો પૂછાય તો બરાબર યાદ રાખશો આપણે. આ 3 દાખલા જે છે એની ઉપરથી એવું યાદ રખાય કે જો મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. જો આર થી આર હોવું જોઈએ અહીંયા. પછી કદાચ અહીંયા મહત્તમ પૂર્ણાંક વિધેય છે આર થી ઝેડ કરી દે. આર થી શું કરી દે? જો બરાબર સમજો, આર થી ઝેડ અહીંયા આટલો ખાલી ટ્રાન્સફર કરી નાખે કે એફ મહત્તમ પૂર્ણાંક વિધેય છે પણ કેવું? તો કે આર થી ઝેડ. તો આ જે છે એ એક નથી પરંતુ વ્યાપ્ત થઈ જાય. કારણ કે અહીંયા એફનો વિસ્તાર શું છે? ઝેડ. અને જો આ વિધેય આર થી ઝેડ એવું આપ્યું હોય તો આનો સહપ્રદેશ પણ શું થાય? ઝેડ. એટલે ઈ ખાસ જોવાનું હોય. તો સહપ્રદેશ બરાબર વિસ્તાર થઈ જાય ને તો શું થાય? વ્યાપ્ત છે એવું થાય. પછી આ જ પ્રમાણે એફ આર થી આર અને એફ એક્સ બરાબર માનાંકમાં એક્સ માનાંક વિધેય આપ્યું હોય તો એ પણ એક અને વ્યાપ્ત નથી. પરંતુ જો અહીંયા આ સહપ્રદેશ બદલાવી નાખે અને એવું કહે કે આર થી આર પ્લસ યુનિયન 0, અહીંયા આ આર ની બદલે આર પ્લસ યુનિયન 0 આવું લઈ લઈએ તો આ વિધેય જે છે એક નથી પણ વ્યાપ્ત થઈ જાય. બરાબર. એવી જ રીતે અહીંયા કે આ ચિહ્ન વિધેય છે એક અને વ્યાપ્ત નથી પણ જો અહીંયા કંઈક ચેન્જ કરે તો તમારે વિચારવું પડે. એટલે MCQ ની અંદર પણ આ પ્રશ્નો ડાયરેક્ટ પૂછાય તો યાદ રાખવાનું કે માનાંક વિધેય એ એફ આર થી આર નું માનાંક વિધેય હોય તો એ ખાલી જગ્યા છે. પછી 4 ઓપ્શન આપે કે એક છે વ્યાપ્ત છે, એક નથી વ્યાપ્ત છે, એક છે વ્યાપ્ત નથી અને એક નથી અને વ્યાપ્ત પણ નથી. એટલે આ પ્રમાણેના MCQ જે છે પૂછાય છે. તો આ સ્વાધ્યાયના 3, 4 અને 5 દાખલા છે. ત્યારબાદ એના પછી 6થો દાખલો જે છે એક આપણે જોઈએ આગળ કે સ્વાધ્યાયનો દાખલા નંબર 6. નાનો એવો પ્રશ્ન જે છે એમાં એવું કીધું છે કે A 1 2 3 અને B 4 5 6 7 અને વિધેય F A થી B નું વિધેય છે. ગણ આપેલા છે કે A બરાબર 1 2 3 અને ગણ B આપ્યો છે 4 5 6 અને 7 અને વિધેય F જે છે ક્યાંથી ક્યાંનું વિધેય છે તો કે A થી B નું વિધેય છે. અને F બરાબર આ રીતે આપ્યું છે 1 4 2 5 અને 3 6 આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. તો સાબિત કરો કે F 1 1 છે. આ વિધેય 1 1 છે એવું સાબિત કરવાનું છે. બરાબર. તો અહીંયા આપણે
એક એક વિધેય માટે શું હોવું જોઈએ તો કે પ્રત્યેક x1 અને x2 બિલોંગ્સ ટુ એ માટે fx1 બરાબર fx2 હોય તો આપણે બે વાત કરી હતી કે એક તો એક એક કઈ રીતે બતાવી શકાય તો કે x1 અને x2 બિલોંગ્સ ટુ એ માટે જો fx1 બરાબર fx2 હોય તો આના માટે x1 બરાબર x2 થવું જોઈએ અથવા બીજી વાત કે આના કરતાં ઉલટું આનું નિષેધ લઈએ તો કે જો x1 નોટ ઇક્વલ ટુ x2 હોય x1 નોટ ઇક્વલ ટુ x2 તો આના માટે f ઓફ x1 નોટ ઇક્વલ ટુ f ઓફ x2 થાય તો આ પ્રકારના વિધેયને એક એક વિધેય કહેવાય બરાબર તો અહીંયા જો આ એ 1 2 3 ગણના સભ્યો છે અને બી ના સભ્યો 4 5 6 7 તો અહીંયા આપણે જો આની વેન આકૃતિ હું દર્શાવું તો આ f ગણ એ અને બીજો ગણ બી આ એ ની અંદર 3 સભ્યો છે 1 2 અને 3 જ્યારે બી ની અંદર 4 સભ્યો છે 4 5 6 અને 7 હવે f કઈ રીતે આપ્યું તો કે 1 ની ઇમેજ છે 4 પછી 2 ની ઇમેજ છે 5 અને 3 તો 3 ની ઇમેજ છે 6 બરાબર આ રીતે f વ્યાખ્યાયિત કરીને આપ્યું છે હવે આ વિધેય આપણે જોઈને તો ડાયરેક્ટ કહી શકીએ કે એક એક છે કારણ કે એક આગળ એક જ કિંમત મળે છે એક આગળ કોઈ બે કિંમત મળતી નથી તો સાબિતી આપવી હોય તો એમાં એવું લખી શકાય કે અહીં પ્રત્યેક x1 અને x2 બિલોંગ્સ ટુ એ માટે x1 અને x2 બિલોંગ્સ ટુ એ માટે x1 નોટ ઇક્વલ ટુ x2 આ x1 અને x2 બંને સમાન ન હોય એના માટે fx1 નોટ ઇક્વલ ટુ fx2 મળે છે fx1 નોટ ઇક્વલ ટુ fx1 નોટ ઇક્વલ ટુ fx2 મળે છે માટે f વિધેય અથવા તો વિધેય માટે વિધેય f એક એક નથી અથવા તો આવું પણ કહી શકાય કે f(1) બરાબર 4 f(2) બરાબર 5 અને f(3) બરાબર 6 તો આ અલગ અલગ કિંમતો માટે અલગ અલગ કિંમતો મળે છે માટે વિધેય જે છે એ સોરી એક એક છે એક એક નથી નહીં પણ એક આગળ એક કિંમત મળે છે એટલે એક એક છે વિધેય જે છે એ x1 નોટ ઇક્વલ ટુ x2 માટે fx1 નોટ ઇક્વલ ટુ fx2 થાય એટલે માટે વિધેય કેવું છે તો કે એક એક છે કે એમાં એક કિંમત આગળ એક જ સામે વેલ્યુ મળે છે એટલે વિધેય એક એક છે તો આ સ્વાધ્યાયના 3 4 5 અને 6 દાખલા હતા ઉદાહરણ આપણે આગળ હોમવર્કની અંદર આપેલા નથી એટલે આજે આપીએ આપણે તો ઉદાહરણ નંબર 7 8 અને 9 અથવા તો 7 અને 8 બે હોમવર્કમાં કરવાના છે ઉદાહરણ નંબર 7 અને 8 7 8 અને 9 પણ કરવાનું છે 9 માં fx બરાબર 2x આપ્યું છે એમાં વ્યાપ્ત વિધેયમાં બીજી રીતથી સાબિત કર્યું છે f ઓફ x બરાબર y દર્શાવીને સાબિત કર્યું છે પણ એ જે છે એ તમારે હોમવર્કની અંદર કરવાનું છે 7 8 અને 9 તો આજે આપણે અહીંયા સુધી રાખશું આવતા આગળના લેક્ચરની અંદર બાકીના જે દાખલા છે એમાં આગળ વધશું ધન્યવાદ